નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા, આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત યુવતીની ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી। દલિત યુવતી વહેલી સવારે ખેતરમાં કામ કરવા ગઈ હતી। સાંજે તેની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી। રેપ બાદ હત્યા થયાની આશંકા। જાતિવાદ અને અસ્પૃશ્યતાથી ખદબદતા આપણા દેશમાં દલિતો અને સવર્ણ હિન્દુઓના જીવની કિંમત પણ જાણે અલગ અલગ હોય એવી સ્થિતિ છે। જો સવર્ણ હિન્દુની કોઈ છોકરીની છેડતી થાય તો મનુવાદી મીડિયાથી લઈને આખું સરકારી તંત્ર હોબાળો મચાવ્યું છે, પરંતુ કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની દીકરી પર ગેંગરેપ થાય, હત્યા કરી દેવામાં આવી હોય તો પણ કોઈના પેટનું પાણી પણ નથી હલતું। આવી અનેક ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે અને તાજો મામલો ઉત્તર પ્રદેશના ગોંડામાંથી સામે આવ્યો છે। અહીં એક દલિત યુવતીની ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે। સ્થાનિક એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થાનિકોની પૂછપરછ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। મામલાને ઉકેલવા માટે પોલીસે 5 અલગ અલગ ટીમો બનાવી હોવાનો દાવો કર્યો છે। આ ઘટના ગોંડા જિલ્લાના લલક ગામની છે। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ 19 વર્ષની જ્યોતિ પાસવાન તરીકે થઈ છે। મૃતક યુવતીના પિતા પૂજારી પાસવાને જણાવ્યું હતું કે જ્યોતિ સવારે ખેતરે ગઈ હતી, પરંતુ શુક્રવારે સાંજે તેનો મૃતદેહ ડાંગરના ખેતરમાં મળી આવ્યો હતો। તેના શરીર પર ઈજાના નિશાન છે, ગળામાં સ્કાર્ફ વીંટાળેલો છે અને તેના કપડાં પણ ફાટેલા છે। જ્યોતિનો મૃતદેહ લગભગ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો, જેના પરથી તેના પર બળાત્કાર થયા બાદ હત્યા કરી નાખવામાં આવી હોવાની શક્યતા જણાય છે। જ્યોતિના પિતાએ કહ્યું કે જ્યારે અમે શોધ શરૂ કરી ત્યારે જ્યોતિ ડાંગરના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી। દીકરીને આવી હાલતમાં જોઈને તેના પિતા જોરથી રડવા લાગ્યા હતા, ત્યારે ગામ લોકોનું ટોળું એકઠું થઈ ગયું। ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી। પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો। પોલીસ અધિક્ષક વિનીત જયસ્વાલે જણાવ્યું હતું કે ગોંડા ગ્રામ્ય પોલીસ વિસ્તારના લલક ગામમાં એક યુવતીનો મૃતદેહ ડાંગરના ખેતરમાંથી મળી આવ્યો છે। એ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। ફોરેન્સિક ટીમે પણ પુરાવા એકત્રિત કર્યા છે। ઘટનાનો ભેદ ઉકેલવા માટે 5 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે। આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે। દર્શક મિત્રો, આ જગ્યાએ જ્યાં જ્યાં દલિતોની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે એ કરવાવાળા સવર્ણો, ઉચ્ચ કોટીના, ઉચ્ચ જાતિના લોકો દ્વારા કરવામાં આવે છે। આ જગ્યાએ જો કોઈ મુસ્લિમ હોત તો આ ભાજપના ઊંચા થઈ થઈને પછાડત, અને એટલા પછાડત કે તૂટી જાત, એટલા પછાડત। પણ આ તો શું છે, એમના ને એમના છે, એટલે આમાં કશું કરશે નહીં અને ખાલી ટીમો બનાવે, 5 ટીમ બનાવીને 8 ટીમ બનાવીને જલ્દી સ્થળ પર પહોંચી ગયા। આ બધું એક જાતનું યોગી સરકારનું નાટક છે અને જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં દલિતો સલામત નથી એ નક્કી છે। અને જે SC ST OBCના લોકો, તમે પણ વિચારો કે હવે આને મત દેવાય કે ન દેવાય, એ હવે તમારા ઉપર ડિપેન્ડ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।